વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કેવડિયા કોલોની। વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। એકતાનગર ખાતે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે વડાપ્રધાન મોદી। 1220 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। મ્યુઝિયમ ઓફ રોયલ કિંગ્સ ઓફ ઇન્ડિયાનો કરશે શિલાન્યાસ। 5.5 એકર વિસ્તારમાં રૂપિયા 367.25 કરોડના ખર્ચે તૈયાર થશે આ મ્યુઝિયમ। તો આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે એકતા પરેડ। સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા કરી એકતા પરેડમાં હાજર રહેશે વડાપ્રધાન। ગુજરાતમાં પ્રથમવાર દિલ્હીની જેમ જોવા મળશે મૂવિંગ પરેડ। એક સાથે 11,000થી વધારે લોકો નિહાળી શકશે એકતા પરેડ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે। વડાપ્રધાન જ્યારે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા એ સમયની આ તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમના સ્વાગત માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સિવાયના પણ મહાનુભાવો આ તસવીરોમાં દેખાઈ રહ્યા છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ગુજરાતની મુલાકાતે છે। ખાસ તો એક તરફ વરસાદી માહોલ છે ને એ વચ્ચે વડાપ્રધાનનો આ પ્રવાસ કેવડિયામાં અત્યારે કેવી તૈયારી થઈ રહી છે? કેમ કે કાલે રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ થશે, એ દિવસની ઉજવણી થશે, અત્યારે કેવી તૈયારીઓ? જી બિલકુલ નીરુ, આપણા જગ્યા પર આવી ચૂક્યા છો અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક સપનું જોયું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલને એક એવી શ્રદ્ધાંજલિ આપવી કે જે માત્ર ના દેશ પરંતુ દુનિયા જુએ, અને જે રીતે તાજ કે બીજા જે મોન્યુમેન્ટ છે તેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે, અને તે જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એ સ્તર પર ડેવલપ કરવાનું એક સપનું હતું, એ જોવામાં આવ્યું, સાકાર કર્યું, અને એટલે જ કહેવામાં આવે છે કે વડાપ્રધાન ખુલ્લી આંખે સપના જુએ છે, સપનાને સાકાર કરે છે, જેનું શિલાન્યાસ તે કરે છે, તેનું લોકાર્પણ પણ તે પોતે જ કરે છે। 150મી સરદાર પટેલની જન્મ જયંતિ અને તેની ભવ્ય ઉજવણીની તૈયારીઓ તડામાર રીતે લગભગ છેલ્લા 1 મહિનાથી ચાલતી હતી। તમામ તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે આ આખો પેસેજ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યો છે। ગણતરીની મિનિટોમાં વડાપ્રધાન આ જે એકતાનગર વિસ્તાર છે ત્યાંથી સીધા જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા જશે, અને ત્યાં 1220 કરોડના જે અલગ અલગ વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે થવાનું છે। આ અનેક જે પ્રોજેક્ટ છે, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, તે જોવા મળશે। પહેલી વખતે વામન વૃક્ષ વાટિકા એટલે કે બોન્ઝાઈ ગાર્ડન છે તે અહીંયા જોવા મળવાનું છે, કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીરુ જ્યાં બનાવવામાં આવ્યું છે તો એક સમયે ખૂબ જંગલ વિસ્તાર હતો અને ટ્રાઇબ જે કોમ્યુનિટી છે તે આ વિસ્તારમાં ખૂબ જ નભે છે, તો એ આખો જંગલ વિસ્તારને વધારે વધુ ગાઢ બનાવવા માટે એ પણ એક પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો છે। મોરકી એ કહી શકાય કે એ મ્યુઝિયમ છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે તમામ રજવાડાઓને સરદાર પટેલે એકઠા કર્યા હતા ત્યારે રાજવી પરિવારોને એક સન્માન આપવા માટે મોરકી નું જે આખું શિલાન્યાસ છે તે કરવામાં આવશે। તેની સાથે જ પણ અનેક જે વિકાસ કાર્યો છે, વિકાસ કાર્યોની ભેટ આજે વડાપ્રધાન છે તે આપવાના છે। અને આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સૌથી જે મોટું આકર્ષણનું કેન્દ્ર છે એ મૂવિંગ પરેડ છે, કેમ કે આ મૂવિંગ પરેડની અંદર પણ 12થી વધારે રાજ્યો છે તે ભાગ લઈ રહ્યા છે। પહેલી વખત એવું છે કે દિલ્હીમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે જે પ્રકારની જે એકતા પરેડ થતી હોય છે તે જ પ્રકારની જે પ્રકારની પરેડ હોય છે તે પ્રકારની એકતા પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળશે। તેને લઈને તડામાર તૈયારીઓ છે તે પણ કરવામાં આવી હતી। ગ્રાન્ડ રિહર્સલ છે તે પણ કરવામાં આવ્યું, અને આપ જોઈ શકો છો કે સતત અહીંયા જે મૂવમેન્ટ છે, મૂવમેન્ટ ઉપર જે પોલીસના અધિકારીઓથી માંડી અને કર્મચારીઓ એ સતત
નોટિસ કરી રહ્યા છે, કેમ કે પહેલા વડાપ્રધાન એ હવાઈ માર્ગે જ વડોદરાથી કહી શકાય કે કેવડિયા આવવાના હતા, પરંતુ જે પ્રકારે ખરાબ વાતાવરણ હતું તેના કારણે છેલ્લી મોમેન્ટ પર બાય રોડ વાળો એક આખો જે નિર્ણય હતો તે લેવામાં આવ્યો હતો અને તેને ધ્યાનમાં રાખી અને વડાપ્રધાન છે એ નિર્ધારિત સમય કરતાં જે સમય છે તે મોડો ચાલી રહ્યો છે, પરંતુ લગભગ થોડીક જ વારમાં વડાપ્રધાન એ કેવડિયા પહોંચી જશે અને કેવડિયાથી સીધા કહી શકાય કે તે એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ કે જે સરદાર પટેલના જીવન ઉપર બનાવવામાં આવ્યું છે તે જોશે અને ત્યારબાદ ત્યાં જ અનેક જે તકતીઓ છે અનેક તકતીઓનું અનાવરણ છે તે કરવામાં આવશે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ કેવડિયા પહોંચી ગયા છે અને થોડી જ વારમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે તેને પણ તેઓ નિહાળશે. આવતીકાલે ખાસ તો આકર્ષણનું કેન્દ્ર છે એ એકતા પરેડ રહેશે.